નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી તાલુકાના અરદેશન રોડ પર ગૌહત્યાના કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીને સ્થળ પર લઈ જઈ પંચો અને સાક્ષીની હાજરીમાં પંચનામું કર્યું હતું. આ ઘટના બુધવારે રાત્રે બની હતી, જેમાં આરોપીઓ ગૌવંશની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. ગૌહત્યાના બનાવને પગલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એલસીબી અને એસઓજીના અધિકારીઓ સહિત ગૌપ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે અલગ અલગ 5 ટીમો બનાવી ગણતરીના કલાકોમાં અકબર પઠાણ, નાસિર ખાન પઠાણ, ઇમરાન ખાન અને રિઝવાન સૈયદ નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને જેલના હવાલે કરાયા બાદ પોલીસે તેમને ઘટના સ્થળે લઈ જઈ ગૌહત્યાના ગુનામાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓની હાજરીમાં અને સાક્ષીઓ પંચોની હાજરીમાં સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. વડનગર નજીક ઊંઢાઈ નાળા અને ઉનાદ ગામ વચ્ચે આજે એક એસટી બસ અને લોડિંગ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસ પલટી મારી જતા તેમાં સવાર 25 મુસાફરો પૈકી 8થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિંમતનગર વિભાગની ઈડર ડેપોની લોકલ બસ ઈડરથી ખેરાલુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ રાજસ્થાન પાર્સિંગની ખીલાસડી ભરેલી લોડિંગ ટ્રકની બ્રેક ન વાગવાને કારણે ટ્રક સીધી બસ સાથે અથડાઈ હતી, જેને કારણે બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ વડનગર ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગર શહેરમાં આઈટીઆઈ ફાટક પર રેલવે ઓવરબ્રિજ સહિતના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ કામગીરીને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નિર્માણ કાર્યને લીધે રસ્તાઓ સાંકડા બન્યા છે અને ડાયવર્ઝનને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. શુક્રવારે બપોરના સમયે ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. કોસા ચોકડીથી પાલડી ચોકડી સુધીના પટ્ટામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સામાન્ય રીતે ગણતરીની મિનિટોમાં કપાઈ જતું 1 કિલોમીટરનું અંતર કાપવા વાહન ચાલકોને 1 કલાક જેટલો સમય લાગ્યો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં પાલડી ચોકડીથી કોસા ચોકડી સુધીના માર્ગ પર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ નિર્માણ કાર્યને કારણે રસ્તાની એક બાજુ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે, જેને પરિણામે એક જ લેન પર બંને દિશાના વાહનોની અવરજવરથી ટ્રાફિક જામ સર્જાય છે. આ માર્ગ વડનગર, ખેરાલુ, સતલાસણા અને અંબાજી જેવા યાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ છે. તેથી અહીં વાહનોની સતત અવરજવર રહે છે, જે ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે. આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સને રસ્તો કાઢવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેણે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી હતી. પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. મૃતક યુવક પાલનપુરના મોરિયા સ્થિત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સૌરાષ્ટ્રનો વતની હતો. ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર બાઇક પર સવાર આ બંને યુવકોને એક અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાટણ શહેરમાં વસ્તી અને ભૌગોલિક વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સફાઈ કામદારોનું મહેકમ વર્ષ 1961નું જૂનું છે. આ કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. પાટણ વાલ્મીકી સમાજ સેવા વિકાસ મંડળે નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરીને કાયમી સફાઈ કામદારોની સંખ્યા વધારવા અને નવું મહેકમ મંજૂર કરવા માટે દરખાસ્ત મોકલવાની માંગ કરી છે. નગરપાલિકાને કરાયેલી રજૂઆત મુજબ વર્ષ 2015થી પાટણ નગરપાલિકાને હદમાં આશાપુર, માતરવાડી, રામનગર અને બકારાતપુરા જેવા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થયો છે. સફાઈ કામદાર આયોગ દિલ્હીના નિયમ અનુસાર 1 લાખની વસ્તીએ ઓછામાં ઓછા 500 કાયમી સફાઈ કામદારો હોવા અનિવાર્ય છે, જેની સામે પાટણ કામદારોની મોટી અછત છે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું નવું મહેકમ તૈયાર કરીને સરકારમાં મોકલવું જરૂરી બન્યું છે.
આ મામલે વાલ્મીકી સમાજ સેવા વિકાસ મંડળના આગેવાન રામજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખે રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને આ પ્રશ્ન યોગ્ય હોવાનું સ્વીકારી ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મોકલવાની ખાતરી આપી છે. નવું મહેકમ મંજૂર થાય તો જ શહેરની સફાઈ વ્યવસ્થા સુદૃઢ બની શકશે. મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણાને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં આ ચોરીની ઘટના બની છે, જે અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.